3 દિવસ અગાઉ ફ્રાન્સની અંદર એક વિમાન કે જેમાં ભારતીયો હતા તેને ગ્રાઉન્ડ કરાવેલું અને આરોપ હતો કે યાત્રીઓ દુબઈથી બેઠેલા ચાર્ટર્ડ લઈને અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાના હતા. આ ખેલમાં હવે એ પ્લેન ભરેલા મુસાફરો પરત આવ્યા છે. જોકે એ પૈકીના 25 મુસાફરોએ ફ્રાન્સમાં જ આશ્રય લીધો છે અને અરજી કરી છે અને પાછા નથી ફર્યા. તેમાંથી 5 તો સગીર પણ છે. ખેર એ જે 303 છે એ પૈકીના 276 આજે પરત ફર્યા છે. પરંતુ આ તમામની વચ્ચે આપણી એજન્સીઓ પણ નજર રાખી રહી હતી અને CID ક્રાઇમે જે સ્પષ્ટતા કરી છે, જે ખુલાસો કર્યો છે એ પ્રમાણે આ પૈકી 21 ગુજરાતી હતા. આ લોકો પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને આણંદના રહેવાસી હતા. CID ક્રાઇમે આ કેસને લઈ અલગ અલગ જગ્યાએ દરોડાની કાર્યવાહી પણ શરૂ કરી છે, જેમાં ઘણી સામગ્રી અને પુરાવા પણ મળ્યા છે. આજ દિન સુધી કુલ 5 FIR આ જ પ્રકારના અલગ અલગ જે ફરજીવાળા છે અથવા તો કંઈ કબૂતરબાજી છે એ મુદ્દે કરાઈ ચૂકી છે. પરંતુ હવે એ પણ નક્કી છે કે આ જે એજન્ટો અત્યાર સુધી લોકોને લૂંટી રહ્યા અને મન ફાવે એમ ફેરવતા રહ્યા એમનો પણ હવે ખુલાસો થશે. આશા રાખું તલસ્પર્શી તપાસ થાય, તલસ્પર્શી તપાસ થાય. કારણ કે આ એજન્ટોની વાતોમાં આવી મારા ગુજરાતનો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો યુવક બાપ દાદાની જમીન વેચીને આ દલાલોને રૂપિયા આપે છે. આ દલાલો લોહી ચૂસે છે, એમના જીવને જોખમમાં મૂકે છે. આ એક રેકેટ પકડાયું. આવા અનેક રેકેટ છે કબૂતરબાજીના. આ કબૂતરબાજોને પણ પકડવા જરૂરી છે અને એમની જાળમાં કોઈ નિર્દોષ કબૂતર ન ફસાઈ જાય તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.